હંમેશા ગામની શોભા વધારવાનું કામ કરતા હોય છે અને તળાવની જાળવણી વહીવટી તંત્રની સાથે ગ્રામ પંચાયતની પણ એટલી જ મહત્વની હોય છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા તળાવોની દયનીય હાલત જોવા મળી રહી છે. બિલીમોરા વલસાડ માર્ગ પર આવેલ તળાવમાં સંગ્રહિત પાણી પર જળકુંભીનું આવરણ છવાતા પાણી પર લીલી ચાદર જોવા મળી રહી છે. બિલીમોરા સહિત આસપાસના ઘણા નાના મોટા તળાવો આવેલા છે, જેને હાલ સંગ્રહિત પાણી પર જળકુંભી અને જંગલી વનસ્પતિનું આવરણ ફેલાયું છે, જેના કારણે પાણી જાણે અદ્રશ્ય થતું હોય તેમ લાગી રહ્યું છે. આ સિવાય પણ તાલુકાના ઘણા તળાવો પર આવી જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. આ જળકુંભી પાણીમાં નાખવામાં આવતા કચરા સાથે પાણી ગરમ થતા તેમાંથી દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. દ્રશ્યમાં દેખાતી આ જગ્યા કોઈ ખેતર નથી, પરંતુ 10 એકરમાં આવેલું અમલસાડ ગામનું તળાવ છે, જ્યાં જળકુંભીનું સામ્રાજ્ય એ અડીંગો જમાવી દીધો છે. ઘણા સમયથી આ જ પરિસ્થિતિ હોવાને કારણે ગ્રામજનોની સમસ્યામાં વધારો થયો છે. અનેકવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આ દિવસ સુધી આ જળકુંભીને કાઢવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. આ જળકુંભીના પ્રશ્નો બહુ ઘણા વર્ષોથી છે અને દર વર્ષે એ વધતો જ રહે છે. પરંતુ અમે 2 વર્ષથી આપણા ગુજરાત સરકારના સહયોગથી અમે એમના ડ્રેનેજ વિભાગમાંથી 2 જેટલા એક્સ્કેવેટર મંગાવીને ગયા વર્ષે પણ આપણે જળકુંભી કાઢીને એની આખી લાઈન સફાઈ કરી છે ખાડીને, અને આ વર્ષે પણ આપણે આ જળકુંભીનું કાર્યવાહી કરવાના છે. એટલે છેલ્લા 2 વર્ષથી તો આ થાય જ છે અને આ ચાલુ વર્ષમાં પણ એ માર્ચ સુધીમાં મશીન મોકલાવવા માટેની બાંહેધરી અમને આપી છે, જેથી કરીને આપણે આખી જળકુંભીને નિકાલ કરી શકીએ. કેટલા તળાવો છે આપણે તળાવો જે છે કુલ કેટલા છે? એટલે જિલ્લામાં અમારે જિલ્લામાં લગભગ 80 જેટલા તળાવો છે. મારું નામ રમેશભાઈ મનુભાઈ પટેલ, અમલસાડ ગ્રામ પંચાયત સરપંચ. અમારા ગામની અંદર તળાવ છે, એની અંદર ખૂબ જ જળકુંભી છે અને એ 10 એકરની અંદર ફેલાયેલો છે અને એ જળકુંભીને લઈને મચ્છરનો બી ખૂબ જ ઉપદ્રવ થાય છે અને પાણીનું સ્તર પણ ખૂબ જ જલ્દીથી ઉપર આવી જાય છે. એને લઈને આજુબાજુના તળાવની પારો તૂટવાનો પણ ભય રહે છે અને જો એ તળાવ જો સફાઈ થઈ જાય તો ગામના ખેડૂતોને પણ ઘણો બધો ફાયદો થાય. ગામમાં જે મચ્છરનો ત્રાસ છે એ પણ એનો પણ નિકાલ થઈ શકે અને એક રળિયામણું તળાવ પણ બની શકે અને સુંદર ગામની અંદર એક તળાવ થઈ શકે.